આ શું હે? આ શાંતિથી કોરિયન મૂવી જોવા દે ને. એક તો ટાઈમ જાતો નથી. તમે લોકો જ પથારી ફેરવી ખમો મને અંદર આવો દો એટલે કહું તમને. હા બોલ. એટલે તમે બે હું આખો દી કોરિયન મૂવી જોયા રાખો હો. કાલ સવારે ઉઠીને ગાંઠિયાને બદલે નૂડલ્સ નો ખાતા વળી. પણ ભાઈ આ લોકો બહુ જોરદાર બનાવે છે અને બહુ હોશિયાર હોય છે અને આના બધા હીરો અમીર અને બિઝનેસમેન જેવા લાગે છે. હા તો હોય જ ને, મારા બેટા ભણે છે કેવું જોરદાર. પણ તમે ચિંતા ન કરો, આપણે ત્યાં પણ આવું જ જોવા મળશે તમને. શું વાત કરે? કઈ રીતે? અરે હા ભાઈ, આપણી આવનારી પેઢીને ધ્યાનમાં રાખીને ગૌતમ અદાણીજીએ એક નવી પહેલ ચાલુ કરી છે, જેનાથી શિક્ષણ ક્ષેત્રની કાયા પલટ થઈ જશે. અરે નો હોય ભાઈ, એવું વળી શું કર્યું? ગૌતમ અદાણીજીએ તેમના 60મા જન્મદિવસ ઉપર 60,000 કરોડ રૂપિયા દાન કરવાની જાહેરાત કરી છે, જેમાંથી કેટલોક ભાગ તેઓ એજ્યુકેશન પાછળ કરવાના છે. પ્રખ્યાત એવા જેમ્સ એજ્યુકેશન ગ્રુપ સાથે મળીને તેઓ વર્લ્ડ ક્લાસ શાળાઓ બનાવવાના છે, જેમાં ભારતના બોર્ડ સહિત વિશ્વ કક્ષાનું શિક્ષણ મળશે. આ તો જોરદાર છે ભાઈ. અને હા, આ સ્કૂલોમાં ખાલી